પટેલ, મેગ્નેટ લાઇફસ્ટાઇલ કોઓપરેટિવ સર્વિસ સોસાયટી હાઉસિંગ સર્વિસ સોસાયટીના ચેરમેન તરીકે ફરજ બજાવું છું. અમારી સોસાયટી ખોડિયાર વિસ્તારની અંદર આવેલી છે. અમદાવાદનું એક ગામ છે ખોડિયાર, જેની અંદર આ સોસાયટી વસેલી છે 60 પીપીની અંદર. અમે અમારી સોસાયટીની અંદર અવનવા પ્રસંગો કરતા હોઈએ છીએ, જેવા આપણા ગુજરાતી તહેવારો છે, જેમ કે જન્માષ્ટમી છે, રામનવમી છે, ગણેશ ઉત્સવ છે અને નવરાત્રિ છે, જેનું ભવ્ય આયોજન અમારી સોસાયટીમાં અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ વચ્ચે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલી છે, જેનું આપ અત્યારે હાલ લાઈવ અમારી પાછળ જોઈ રહ્યા, જેની અંદર વડીલો તથા બહેનો અને સોસાયટીના દરેક યુવકો જે જોડે રહીને આ પ્રસંગનું આયોજન કરેલું. આવા અનેકો તહેવારો જેવા કે આપણા જન્માષ્ટમી આવતી હોય ત્યારે પણ અમે લોકો અહીંયા સારું એવું આયોજન કરતા હોઈએ છીએ. અમારી સોસાયટીની અંદર કુલ 238 મકાન આવેલા છે, જેની અંદર લગભગ 500થી 600 માણસ હાલ વસવાટ કરી રહી છે. અને અહીંયા સ્ત્રીઓ દ્વારા ભજન મંડળ ચલાવવામાં આવે છે. યુવકો દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જેવા કે કેમ્પો હોય, લાઈક બ્લડ ડોનેશન કેમ્પ છે, એવા કેમ્પ પણ અહીંયા કરવામાં આવે છે. અને અલગ અલગ પ્રકારના નાના મોટા એવા કેમ્પો પણ કરવામાં આવે છે કે જે લોકોને હિત માટે હોય અને લોકોને હેલ્પફુલ કરતા હોય છે. આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જાતના નાના મોટા પ્રસંગો બનતા હોય તો અમારી જે સોસાયટીની ટીમો છે એ લોકો પણ ત્યાં મદદરૂપ માટે જતી હોય છે. આ વર્ષે ગણેશ ઉત્સવમાં કોઈ થીમ આધારિત ગણેશ ઉત્સવ કર્યા છે કે આવતા વર્ષે કોઈ આયોજન ખરું? ના, આપણે દર વર્ષે કોઈ પણ જાતનો કોઈ થીમ નથી રાખતા. દરેક જે પણ યુવાનો છે એમની અનુકૂળતા પ્રમાણે એમને જે ગમતું હોય એ પ્રમાણે જે ચાલતું હોય બજારની અંદર, માની લો કે આ વખતે કોઈ સારી થીમ બની છે તો એવી જ થીમ આપણે અહીંયા પણ ડેવલપ કરતા હોઈએ છીએ. અને નવરાત્રિની અંદર બી એવા કોઈ બહારની અંદર જોતા હોઈએ છીએ કે ભાઈ આ જગ્યાએ સારું ડેકોરેશન થયેલું છે તો એ પ્રમાણેનું આપણે ડેકોરેશન અહીંયા પણ કરતા હોઈએ છીએ અને ભવ્ય આયોજન કરતા હોઈએ છીએ. તમારું નામ? મારું નામ સુભદ્રાબેન એમ પટેલ છે. હું મેગ્નેટ લાઇફસ્ટાઇલમાં રહું છું. અમારી સોસાયટીમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંયા બહુ ફેસ્ટિવલ ગમે તેવો પ્રસંગ હોય તો બધા હળીમળીને જ અમારી સોસાયટીમાં કરે છે. યુવાન ભાઈઓ બહુ સરસ કામ કરી રહ્યા છે. અમારી સોસાયટીમાં જે કમિટી ચાલે છે બહુ સરસ કામ કરે છે. યુવાનો બહુ ઉત્સાહી છે અમારી સોસાયટીમાં. અને સાથે સાથે અમારું ભજન મંડળ પણ એવું છે. અમારી આ બધી બહેનો અમારી સાથે ભજન મંડળ જોડાયેલી છે અને બધી બહુ સારું કામ કરે છે. અને આ નવી યુવા પેઢીમાં એ બહેનો અમારી સાથે જોડે રહીને, અમે સિનિયર સિટીઝન છીએ, એ બહેનો અમારી જોડે રહીને સારું એવું કામ કરે છે. અને આ બધી સારી એવી સરસ બધી પ્રવૃત્તિમાં એ અમને સપોર્ટ કરે છે. ગણેશ ઉત્સવ ચાલુ છે, નવરાત્રિ પણ આવશે. કેવો ઉત્સાહ રહેતો હોય છે તમારા મહિલાઓમાં? અમારી સોસાયટીમાં બધા પ્રસંગો થાય છે. ગણેશ ઉત્સવ થાય, જન્માષ્ટમી ગઈ એ સરસ પ્રસંગ કર્યો, આ પણ સરસ છે. હવે નવરાત્રિ આવશે, અમે બહુ સરસ બધા ભાગ લેશે અને બહુ સરસ બધા અમારી સોસાયટીમાં બધા એક સંપીને સરસ ભાગ લેશે બધા પ્રવૃત્તિઓમાં. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.